સરકાર એક તરફ હર ઘર નલ જલના દાવા કરે છે તો બીજી તરફ એક એવું ગામ છે જ્યાં પાણી માટે આજે પણ લોકો વલખા મારે છે। એટલું જ નહીં, પાણીને કારણે યુવકોના લગ્ન સુદ્ધા નથી થઈ રહ્યા। पानी की समस्या होगा तो कौन लड़की देगा? लड़की देगा उसका जीवन तो दूर होगा। આ દ્રશ્યો છે કોડા ગામના ઉસરીગુડા ગામના, જ્યાં પાડોશી પાસેથી લીધેલી એક ડોલ પાણી પણ કરજ ગણાય છે, જે પૂરું કરવા માટે ગ્રામીણોએ માઇલો સુધી ભટકવું પડે છે। સ્થિતિ એટલી બધી કરુણ છે કે હવે અહીં દીકરીઓના માંગા પણ પાણીના અભાવે ઠુકરાવવામાં આવી રહ્યા છે। પંચાયતમાં 400 બોરિંગ નિષ્ફળ ગયા છે અને કોસાર ટેડા જળાશયની નજીક હોવા છતાં આ ગામ સુધી પાઇપલાઇન નથી પહોંચી। નેતાઓ આવે છે, વાયદાઓના પોટલા ખોલે છે અને જતા રહે છે, પણ ગામના માટલા આજે પણ ખાલી છે। ગ્રામીણો જણાવે છે કે જો કોઈ પાડોશી એક ડોલ પાણી લે તો તેણે એટલું જ પાણી પરત કરવું પડે છે। અહીં પાણીની વહેંચણી કોઈ દેવું ચૂકવતા હોય તેમ થાય છે। આ સંઘર્ષમાં બાળકોથી લઈને વડીલો અને મહિલાઓ આખો દિવસ પાણી મેળવવામાં જ વિતાવી રહ્યા છે। ગામમાં આશરે 345 ઘરો અને 2500ની વસ્તી છે અને 25 વર્ષથી આ સમસ્યા આમ જ યથાવત છે।